નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 5 ગુજરાતી મીડિયમ એમાં આપણે ઉદાહરણ નંબર 2માં પ્રક્રિયા 1નું ખાતું જોયું, પ્રક્રિયા 2નું ખાતું જોયું, એનો પડતર અને નફો કઈ રીતે શોધાય છે એ જોયું. હવે આપણે તૈયાર માલના સ્ટોકનું ખાતું જોઈએ. તો પહેલાં લખીશું તૈયાર માલના સ્ટોકનું ખાતું. ઉદાહરણ નંબર 2માં પ્રક્રિયા 1નું ખાતું, 2નું ખાતું અને હવે તૈયાર માલના સ્ટોકનું ખાતું જોઈએ. વિગત કુલ પડતર નફો. વિગત કુલ પડતર એ નફો. હવે એમાં શરૂઆતનો સ્ટોક આપેલો છે, તો એ લખીએ શરૂનો સ્ટોક આપેલો છે. કેટલો આપેલો છે? શરૂઆતનો સ્ટોક 8,000 રૂપિયા આપેલો છે. નીચે લખેલું છે એમાં આપેલો છે શરૂઆતના 8,000નો હતો માલનો સ્ટોક 8,000. હવે એમાં લાસ્ટ લાઇનમાં લખેલું છે કે શરૂઆતનો સ્ટોક પર નહીં મળેલ નફા માટેનું અનામત અનુક્રમે ₹600 અને ₹2,200 હતું. તો અહીંયા આપણે લખીશું 2,200. 600 જે આપણે પ્રોસેસ રૂમમાં યુઝ કર્યા હતા. તો હવે અહીંયા 8,000 માઇનસ 2,200, તો 5,800 પડતર રહેશે. હવે અહીંયા લખીશું પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા. તો એમાં આપણે લખીશું 54,600, 34,287, 20,313. હવે આપણે આનું ટોટલ કરીએ તો 62,600, 40,687, 22,513. હવે એમાંથી કરીશું બાદ આખરનો સ્ટોક. બાદ આખરનો સ્ટોક. તો આખરનો સ્ટોક છે 9,000. છેવટે ₹9,000 હતો, તો 9,000. તો હવે પડતર શોધીએ આપણે. 9,000 ગુણ્યા 40,087 ભાગ્યા 62,600. 9,000 ગુણ્યા 40,087 ભાગ્યા 62,600, તો આવશે 5,000
763. હવે 5763 માંથી -9000 કરીશું એટલે નફો મળશે આપણને. તો 9000 - 5763 કરીશું એટલે 3237. એનો બાદ કરીએ 62600 - 9000 એટલે 53600, 34324, 19276. હવે કાચો નફો તો કાચો નફો છે એ આપણે શોધવાનો છે. તો કાચો નફો શોધતા પહેલાં રકમમાં આપેલું છે વર્ષ દરમિયાન વેચાણ ₹64,000 હતું કે વેચાણ ટોટલ 64,000 હતું. તો હવે આ જે 64,000 છે એમાંથી આપણે ઊંધી રીતે કાચો નફો શોધીશું. 64,000 જે આપેલા છે 64,000 માઇનસ અહીંયા જે ટોટલ આવ્યું કુલ 53,600 માઇનસ કરીશું 53,600 તો 10,400 આવે છે. 10,400 કાચો નફો આવે છે. તો અહીંયા 34,324, અહીંયા 10,400 પ્લસ 19,276 ને 29,676. હવે અહીંયા શું વેચાણ તો 64,000, અહીંયા આવશે 34,324, અહીંયા આવશે 29,676. ટોટલ સેમ થશે 64,000, 34,324, 29,676. હવે રકમમાં કયું છે તે કુલ મળેલો અને નહીં મળેલો નફો શોધી લઈએ. અહીંયા સ્ટોક આગળ લાવ્યા કરીને 9,000, 5,763, 3,237 લખાશે. હવે અહીંયા કુલ મળેલો અને નહીં મળે નફો તો એ લખીએ તો અહીંયા પહેલાં લખીશું પ્રક્રિયા નંબર 1, પ્રક્રિયા નંબર 2 અને તૈયાર માલ ખાતે.
અહીંયા લખીશું પહેલાં દેખીતો નફો, શરૂનો સ્ટોક, આખરનો સ્ટોક, તફાવત ને ખરેખર નફો. અહીંયા જે આખરનો સ્ટોક છે ત્યાં નહીં મળેલ નફો. તો પ્રક્રિયા એકમાં દેખીતો નફો છે 11,000. પ્રક્રિયા બેમાં છે 9,100 અને પ્રક્રિયા તૈયાર માલના સ્ટોક ખાતે છે 10,400. શરૂઆતનો સ્ટોક પ્રક્રિયા એકમાં છે નહીં, પ્રક્રિયા બેમાં 600 છે અને તૈયાર માલના સ્ટોક ખાતે 2200 આપેલો છે. પછી આખરનો સ્ટોક નહીં મળેલો નફો અહીંયા ડેશ આવશે, અહીંયા 387 જે શોધ્યો એ અને તૈયાર માલના ખાતે 3,229. બંનેનો તફાવત શરૂઆતનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોકનો તફાવત આવશે +213, અહીંયા -1,029. હવે ખરેખરનો નફો આપેલો છે અહીંયા 11,000, અહીંયા 9,313 ને અહીંયા 9,363. હવે આનું ટોટલ કરી દઈએ તો અહીંયા 30,500 દેખીતો નફો, શરૂઆતનો સ્ટોક છે 2800, પછી આખરનો સ્ટોક છે 3,624, તફાવત બંનેનો આવે છે 8,824 માઇનસમાં ને અહીંયા ખરેખર નફો 29,676. આ હતું તમારું ઉદાહરણ નંબર 2. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમ સ્ટાર્ટ કરીશું. બીજા ઉદાહરણો આના જેવા જ આપેલા છે એ એકવાર જોઈ લેવા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે એક્ઝામ્પલ આપેલા છે પાછળ એ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ. આટલા સુધી કોઈને સમજણ ના પડે મારો કોન્ટેક્ટ કરવા વિનંતી.